શ્રીપાલ ગ્રુપ ફાઉન્ડેશન હેઠળે લાસ્ટ યર સીપીએલનો આયોજન કર્યો હતો, સિઝન 1નો આયોજન કર્યો હતો. એમાં અમારો સૌથી પહેલાં જીસીએના સેક્રેટરી અનિલ સરનું બહુ હેલ્પ છે. રણજીના જે સિલેક્શન કમિટીના ચેરમેન છે કિરાટભાઈ દમાનીએ એમને હેલ્પ કરી છે. નરહરીભાઈ અમીન અમારા અમને બહુ હેલ્પ કરી છે, બહુ પ્રોત્સાહન આપ્યું છે. આ વિશે સીપીએલ કરવાનો જે પર્પઝ છે એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો T20 કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય. અને ગુજરાતના જે વ્યુઅર્સ છે એ લોકો અત્યારે આઈપીએલ જુએ છે, બધા વિરાટ કોહલી અને બધા ક્રિકેટર્સ જુએ છે, પણ ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રીબ્યુશન તરીકે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં. તો અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ, ચિંતન ગજા, આર્યા દેસાઈ, એ લોકોને પણ રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું કે ગુજરાતના જે વ્યુઅર્સ છે ક્રિકેટ જોવે. કારણ કે ક્રિકેટ બધાને આઈપીએલ પતી જાય છે અને એના પછી બહુ મોટો ગેપ આવી જાય છે. તો સીપીએલ તરીકે અમે T20 ટુર્નામેન્ટ કરી છે. 6 ટીમ છે અને 96 ક્રિકેટર્સ ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ કરાયા છે. એ ક્રિકેટર્સ રમવાના છીએ. 6 કેપ્ટન્સ, 6 વાઇસ કેપ્ટન્સ. આ વખતે બરોડા ક્રિકેટ એસોસિએશનથી પણ દરેક ટીમમાં 3-3 ક્રિકેટર્સ આપવામાં આવ્યા છે. તો આ વખતે અમે લોકોએ થોડા મોટી તરીકે કરી રહ્યા છે અને આનું આયોજન SGVP ગ્રાઉન્ડ્સ પર થવાનું છે. 31st મેથી ચાલુ થશે. 14th જૂને ફાઇનલ્સ રાખવામાં આવી છે. દરરોજ 2 મેચો થશે, 3:30 અને 7:30. આ બધી મેચીસ જેવી રીતે ઇન્ટરનેશનલ મેચીસ રમાય છે એવા કિટ્સ અને ઇક્વિપમેન્ટ ચૂઝ કરીને થવાની છે. કુકાબુરાની બોલ્સ થવાની છે. અમે લોકોએ આ વખતે DRS સિસ્ટમને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો થર્ડ અમ્પાયર એટલે લેગ બિફોર વિકેટ અને રનઆઉટ અને કોટ બિહાઇન્ડ માટે પણ DRS યુઝ થશે. તો અમે લોકોએ ઈચ્છા કરી રહ્યા છે કે ઘણા લોકો આવે, જોએ અને આ લોકલ ક્રિકેટર્સને પ્રોત્સાહિત કરે તો એ પણ આઈપીએલમાં કે ઇન્ડિયન ટીમમાં ફ્યુચરમાં રમી શકે. જીસીએ ના સંપૂર્ણ સાથ, સહયોગ અને સહકારથી આ બીજી વર્ષ આઈપીએલની જેમ સીપીએલ ટુર્નામેન્ટનું આયોજન 31મી મેના દિવસથી શરૂઆત થાય છે અને એની પૂર્ણાહુતિ 14મી જૂનના દિવસે છે. 6 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. જીસીએના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના ચેરમેન કિરાટ દામાણી દ્વારા સમગ્ર ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. કેપ્ટન, વાઇસ કેપ્ટન, ટીમના મેનેજર, કોચ અને સહયોગી સ્ટાફ એ જીસીએ દ્વારા ફાળવવામાં આવ્યા છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ, અંડર-19ના સિનિયર ખેલાડીઓ અને આ વખતે વડોદરા ક્રિકેટ એસોસિએશનના પણ 3 ખેલાડીઓ ફાળવવામાં આવ્યા છે. મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ ટુર્નામેન્ટમાંથી જીસીએ સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી આઈપીએલ ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને, ભાગીદાર બને, એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચીડીપાલ ગ્રુપ અને જીસીએ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને ચીડીપાલ ગ્રુપ તરફથી 5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. રનર્સઅપને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને 51,000 રૂપિયા અને બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટો લેનાર, ઓલરાઉન્ડરને 25,000 રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને 10,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. અને જીસીએ દ્વારા જે પણ ટીમના ખેલાડીઓને ફીસ નક્કી કરવામાં આવશે એ જીસીએ જે નક્કી કરશે એ પ્રમાણે ચીડીપાલ ગ્રુપ દ્વારા એને ફી પણ આપવામાં આવશે. ચીડીપાલ ગ્રુપ અને જીસીએનો પર્પઝ એ છે કે આવનારા દિવસોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ વધુને વધુ આઈપીએલમાં સિલેક્શન એમનું મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટ એસજીવીપી ગ્રાઉન્ડમાં થઈ રહી છે. અજય પટેલ ઉદઘાટનના દિવસે આવવાના છે. આપણા ડીજીપી એ પણ વિકાસ સાહેબ પણ આવવાના છે અને એસજીવીપીના સ્વામી પણ ઉપસ્થિત રહેવાના છે. તો આ ભવ્ય રીતના એનું ઉદઘાટન થાય અને પૂર્ણાહુતિમાં પણ જયભાઈ શાહ આપણા આઈસીસીના ચેરમેન અને બીસીસીઆઈના સેક્રેટરી એમને પણ
વિનંતી કરી છે. એમને પણ આમંત્રણ આપ્યું છે કે પૂર્ણાહુતિમાં ઇનામ વિતરણમાં એ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહન કરે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચીણીપાલ ગ્રુપે આ વ્યવસ્થાનું આયોજન કરેલું છે. Just to give you a little bit of a glimpse about Cricket Premier League 2024, we are playing in AV. Can we have the AV, please? અમે લોકો આ વખતે સ્ટ્રીમિંગ પાર્ટનર તરીકે ફેનકોડ ને ચૂઝ કર્યો છે. તો બધી મેચો ફેનકોડ પર આવશે. તમે લોકોને પણ વિનંતી છે કે બધા લોકો જોજો. અને અમારા સ્પોન્સર્સ તરીકે અમૂલ, વાડીલાલ, સ્વાતિ સ્વિચગેર, અડોર ગ્રુપ એ બધા અમારા સ્પોન્સર્સ તરીકે સંકળાયેલા છે. અને ટીમ ઓનર્સમાં ત્રિવેદી માર્બલ છે, ક્રેશ ડેટા છે, હીરામણી સ્કૂલ, આવી 6 ટીમ છે, ટ્રુ વેલ્યુ, આવી 6 ટીમ સ્પોન્સર્સ છે જે લોકોએ પણ CSR તરીકે આમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને એઝ આઈ સેડ, આમાં જે આઈડિયા છે એવો છે કે ડોમેસ્ટિક ક્રિકેટર્સને જોવાનો લાભ મળે, કે ગુજરાતના લોકો ડોમેસ્ટિક ક્રિકેટર્સને જાણે, એમને સપોર્ટ કરે, એ અમારો ગોલ છે. તો ફેનકોડ લાસ્ટ ટાઈમ અમે બીજી સ્ટ્રીમ કરી હતી, આ વખતે ફેનકોડ પર કરવાનો રીઝન જ એ છે કારણ કે 3 કરોડ સબસ્ક્રાઈબર છે ફેનકોડ પર. તો અમે લોકો ઈચ્છીએ છીએ કે આર્યા દેસાઈ, ઉર્વી પટેલ જ્યારે રમે તો ઘણા બધા લોકો પોતાના ઘરે પણ ટીવી પર જોવે અને SGVP ગ્રાઉન્ડ પર પણ આવીને જોવે, તો એમને પણ થોડું સપોર્ટ મળે, એમને થોડી રેકગ્નિશન મળે. થેન્ક યુ. આ મેચ જે થશે એમાં કોઈ જે પ્રેક્ષક આવશે એના માટે કોઈ ટિકિટ ચાર્જીસ રાખે છે કે ઇટ્સ અ ફ્રી ફોર ઓલ? શું કહ્યું? ટિકિટ ચાર્જીસ છે? ના, આ ટિકિટ ચાર્જીસ નથી. બધા જ લોકો, કોઈ પણ જેને બી જોવું હોય ક્રિકેટ પ્રેમીને, રસિયાઓને, એ લોકો SVP ગ્રાઉન્ડ ઉપર 3:30 વાગે અને 7:30 એમ 2 ટાઈમિંગમાં મેચ શરૂ થશે. અને એનું શેડ્યુલ બી 31મીથી શરૂ થાય છે અને લગભગ 14મી તારીખે પતે છે. ફ્યુચરમાં ગર્લ્સ ટીમ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે? વિચારમાં છે, એ વિચારી રહ્યા છે. અમે લોકોએ 1-2 વાર ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે વાત કરી હતી. તો હોપફુલી નેક્સ્ટ યર કે એવું કંઈ અનાઉન્સમેન્ટ થશે. રોનકભાઈ, લાસ્ટ સિઝનથી આ વખતે શું ચેન્જિંગ છે? તો લાસ્ટ સિઝન કારણ કે ટીમ ઓનર્સ પ્લેયર્સને ઓળખતા નહોતા, તો એટલે ટીમ બાય ડિફોલ્ટ GCAના રણજીના જે સિલેક્ટર છે કિરાટભાઈ, એમને ટીમ બેલેન્સ કરીને બનાવી હતી. આ વખતે જે મેં કીધું કે ટીમમાં ખાલી કેપ્ટન, વાઇસ કેપ્ટન અને કોચિસ આપ્યા છે. અને આખી ટીમ ઓનર્સ અને કેપ્ટને મળીને ટીમ સિલેક્શન કરી છે. તો એમનું ઓનરશિપ થોડું વધારે, કે ભાઈ મેં પોતાની ટીમ મેં બનાવી છે, તો એમનો ઇન્વોલ્વમેન્ટ વધાર્યો છે. અને એટલે બાકી તો આઈ થિંક સ્ટ્રીમિંગ મેં તમને કીધું કે ફેનકોડ પર છે, ગ્રાઉન્ડ પર થોડું વધારે અમે લોકો કામ કરી રહ્યા છે. આ વખતે પ્રોડક્શન પાર્ટનર્સ તરીકે
નાગપુરથી ટીમ આવે છે. તો સ્ટ્રીમિંગ આ વખતે અમે લોકોએ DRS સિસ્ટમ પણ મૂકી રહ્યા છે. લાસ્ટ યર થર્ડ અમ્પાયર માટે ખાલી રનઆઉટ માટે થર્ડ અમ્પાયર હતા. આ વખતે LBW અને કોટ બિહાઇન્ડ માટે પણ અમે લોકોએ થર્ડ અમ્પાયર રાખ્યા છે. તો વી આર ટ્રાઇંગ કે એક વર્ષ થોડું ઇમ્પ્રૂવ કરતા રહીએ અને પ્લેયર્સના ફીડબેક, GCનો ફીડબેક, નરહરી અંકલનો ફીડબેક, એ બધા તમારો ફીડબેક, બધાનો ફીડબેક લઈને કેવી રીતે અમે લોકો ઇમ્પ્રૂવ કરી શકાય એવી રીતે વી આર વર્કિંગ ઓન ઇટ. તમે જેમ કહ્યું કે બરોડા ક્રિકેટ એસોસિએશન અને GCA દ્વારા આ થયું છે, તો શું બીજા જે સ્ટેટના ઓર્ગેનાઇઝેશન્સ છે એમને પણ નેક્સ્ટ CPLમાં આવરી લેવામાં આવશે કે? મોટાભાગે શું છે, જેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પોતાની લીગ ચાલુ કરી દીધી છે અને બરોડા ક્રિકેટ એસોસિએશને પણ કરી દીધી છે. મુંબઈએ હાલમાં જ ઓપ્શન કરીને, એટલે દરેક ક્રિકેટ એસોસિએશન જ્યાં જ્યાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું છે એ લોકો હવે પોતાના સ્ટેટના છોકરાઓને જ રમાડતા હોય અને આખી સિઝન દરમિયાન આ એક જ એવો પીરિયડ છે કે જ્યાં પોતે પોતાની લીગ રમાડી શકે. કારણ કે બાકી રણજી ટ્રોફીથી લઈને બધી ટુર્નામેન્ટ ચાલતી હોય છે, એટલે લગભગ દરેક એસોસિએશન આ રીતે જ્યારે રમાડતું હોય ત્યારે બહુ જ કોમ્પિટિટિવ રીતે કદાચ એકાદ બે એસોસિએશન જે ના રમાડતું હોય એવા સાથે નેક્સ્ટ યર એમની સાથે વાત કરી અને એવા તાના સારા પ્લેયરો હોય એનું ઇન્વોલ્વમેન્ટ થઈ શકે એ દિશામાં ચોક્કસ અમે વિચારીશું. કારણ કે જો એવું નથી કે CPL રમવા પછી એમના ચાન્સીસ વધી જશે, પણ અમે લોકોનો ગોલ શું છે કે CPL જેવી ટુર્નામેન્ટ જ્યારે આ ક્રિકેટર્સ રમે તો ડેફિનેટલી ટેલેન્ટ તો ઉભરે છે, પણ મેન્ટલ સ્ટ્રેન્થ જે હોય છે, કારણ કે T20 ટુર્નામેન્ટ વી ઓલ સી કે IPLમાં કેવી ક્લોઝ મેચીસ આવે છે અને પછી જેમ મેં કીધું કે 12 કેપ્ટન વાઇસ કેપ્ટન છે તો એમની લીડરશિપ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. તો એના કારણે એમની પોતાની ગેમ પણ ઇમ્પ્રૂવ થાય છે. લાસ્ટ યર અમે જોયું કે ગુજરાતની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, રણજી ટ્રોફીમાં, વિજય હઝારેમાં ઓલમોસ્ટ લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી હતી. તો અમારો ગોલ છે કે આ પ્લેટફોર્મ તરીકે અમે લોકો આપીએ અને આ ટુર્નામેન્ટ ગુજરાત GCના સિલેક્ટર્સ પણ જોઈએ છે, કોચિસ પણ જોઈએ છે. તો એ લોકો પણ એમની લોકલ ટુર્નામેન્ટ માટે જે ટીમ સિલેક્શન કરવી હોય એમને પણ ધીસ બિકમ્સ લાઈક અ પ્લેટફોર્મ ફોર ધેમ ટુ સી કે કોણ કે ફિનિશર સારો છે, કોણ ઓપનર સારો છે, કોનામાં લીડરશિપ સ્કિલ છે, કોણ છઠ્ઠા કે સાતમા નંબર પર આવીને 10 બોલમાં 30 રન જોઈતા હોય તો કરી શકાય. તો એ બધી ઓપોર્ચ્યુનિટી આ ટુર્નામેન્ટમાં દેખવા મળશે આ સિલેક્ટર્સને. તો ટીમ સિલેક્શનમાં એમને ડેફિનેટલી હેલ્પ થશે. તો અમારી ઈચ્છા એ છે કે આ ક્રિકેટર્સને એક તો મોકો મળે આવી ટુર્નામેન્ટ રમવાનો, અને પછી GC અને સિલેક્ટર્સને મોકો મળે કે આ 96 ક્રિકેટર્સ એટ ધ સેમ ટાઈમ 15 દિવસમાં તમે પરફોર્મન્સ જુઓ તો એમની સિલેક્શન પણ સારી રીતે થઈ શકે. Ronak, see, will you groom sports persons for Olympics 36 since we are claiming to hold it in Gujarat? I think good thing in India is the cricketing board is so strong. I don't think a group like us or anybody individually can do anything to groom the cricketers, but we can contribute to them as much as we can. And as I said, Jay Bhai Shah has led the BCCI so well that the board is very strong. The state boards are also very strong. So there are a lot of cricketers. The idea is to just, as I said, kind of give them a platform to perform at a stage so that their mental strength and their talent improves. They realize how to get out of difficult situations. Like last time, I said there was a super over game. So, the strategy as to how to defend a super over total or how to, which batsman to send during a super over. But the tactics and strategy, they get a lot of good experience. So, as I said, I don't know if we'll be able to contribute towards the Olympics. We'll obviously try our level best to help the cricketers in any which way and help the board in any which way. But I think the